પોળમાં પાણી નહોતું આવતું એટલે લોકોએ ખોદકામ કર્યું તો માની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ. પ્રાગટ્ય સ્થાન લખ્યું છે ત્યાં આગળ કૂવો હતો અને એ કૂવામાંથી મૂર્તિ નીકળી. એટલે એ મૂર્તિ કૂવામાંથી નીકળી અને એ મૂર્તિની પછી અહીંયા આગળ સ્થાપન કરવામાં આવી. કે રસોડામાં અમે અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખેલો જ છે, એટલે અમારા ઘરમાં કોઈ દિવસ અન્નધનની કમી નથી. એટલે એકદમ અદ્ભુત સ્વરૂપ છે અને માં જે તમારી મનોકામનાઓ હોય એ બધી પૂર્ણ કરે. 21મા દિવસે માતાજીનો ભવ્ય અન્નકૂટ થાય છે. એ દિવસે ઓછામાં ઓછું ગુજરાતમાંથી નહીં હોય તો 50,000 થી 60,000 પબ્લિક દર્શન કરવા આવતી હોય છે. શંકર ભગવાન પોતે પણ માતાજી પાસે ભિક્ષા માંગી રહ્યા હતા અને માતાજી એમને ભિક્ષા પીરસી છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. જેવું અન્ન એવું મન, આપણે એવું કહેતા હોઈએ છીએ. અને એ જ અન્નમાં જો માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય તો એ અન્ન પ્રસાદ બની જાય. અને એ માં અંબા એટલે અન્નપૂર્ણામાં. અને આવું જ ઐતિહાસિક મંદિર આપણા અમદાવાદમાં આવેલું છે. જી હા, અને એટલે જ આપણા ઘરમાં પણ પત્ની હોય, મમ્મી હોય, દીકરી હોય કે બહેન હોય, એને માં અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે એના હાથથી બનાવેલી રસોઈ લોકો જમે છે અને તૃપ્ત થાય છે. अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थम भिक्षाम देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिव भक्ताश्च स्वदेशो भुवनत्रयम. હું જે જગ્યાએ બેઠી છું, વર્ષો પહેલા અહીંયા કૂવો હતો. પોળમાં પાણી નહોતું આવતું એટલે લોકોએ ખોદકામ કર્યું તો માની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ. તમે પાછળ જોઈ શકો છો, પ્રાગટ્ય સ્થાન પર અન્નપૂર્ણામાનું પૂજા યંત્ર છે. મૂળ માનું પ્રાગટ્ય સ્થાન આ છે અને સામેની બાજુએ માનું મંદિર છે. દાદા, માતાજીનું આ જે સ્વરૂપ છે આવું બીજે ક્યાંય જોવા નથી મળતું, તો માતાજી અહીંયા આવ્યા કેવી રીતે? આ માતાજી સ્વયંભૂ એટલે જે અહીંયા આગળ વર્ષોથી પહેલાં આ પ્રાગટ્ય સ્થાન લખ્યું છે ત્યાં આગળ કૂવો હતો અને એ કૂવામાંથી મૂર્તિ નીકળી. અમારા વડીલો બાપ દાદા અમને તો એ લોકોએ જે ઇતિહાસ કીધો એ અમને ખબર છે. એટલે એ મૂર્તિ કૂવામાંથી નીકળી અને એ મૂર્તિની પછી અહીંયા આગળ સ્થાપન કરવામાં આવી. ઓછું 180 થી 185 વર્ષ જૂનું મંદિર છે. માનું સ્વરૂપ એટલે એકદમ અદ્ભુત સ્વરૂપ છે અને માં જે તમારી મનોકામનાઓ હોય એ બધી પૂર્ણ કરે છે. અને અહીંયા મૂક્યું છે, લોકો ત્યાં યંત્રના બી દર્શન કરવા આવે છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ 6થી શરૂ થાય છે અને માગસર વદ 11ના દિવસે પૂર્ણ થાય છે. 21 દિવસનું વ્રત હોય છે અને 21 દિવસની અંદર ક્યાંથી લોકો અહીંયા આગળ વ્રત રાખે છે અને દર્શન કરવા આવે છે. નવરાત્રિની અંદર પોળના બધા જ બહેનો અહીંયા આગળ 9 દિવસ સુધી ગરબા ગાય છે, માતાજીના ગાણગુણ ગાતા હોય છે. માતાજીનું અન્નકૂટ માગસર સુદ 6થી વ્રત શરૂ થાય અને 21 દિવસમાં દિવસે માતાજીનો ભવ્ય અન્નકૂટ થાય છે. એ દિવસે ઓછામાં ઓછું ગુજરાતમાંથી નહીં હોય તો 50,000 થી 60,000 પબ્લિક દર્શન કરવા આવતી હોય છે. તો બધા એમની રીતે એમની પોતપોતાની ઈચ્છા પ્રમાણે જે એમની મનોકામના પૂર્ણ થતી હોય એ રીતે આવતા હોય છે. મારો વ્યક્તિગત અનુભવ તો મને સાક્ષાત અન્નપૂર્ણા છે. એટલે મારે કોઈ બીજું નથી, એને ખાલી પગે લાગીએ છીએ ને એ આપણને આપે છે. 3 વર્ષથી સેવા કરું છું. માતાજીનો મને અનુભવ થઈ ગયો છે. માતાજીનું હું માગું છું એ મને બધું મળી રહે છે. મને માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે, મારા ખબર ખ્યાલ છે. બરાબર, આપણી તબિયત બધું અપૂરું જ રાખે છે માતાજી. માગીએ એ બધા આપણને મળી રહે છે. જે વખતે ઈચ્છા થાય કે માતાજી મારા આ કામ નહીં તો મારું કામ પાર પડી જાય, એટલી માતાજી પર મને શ્રદ્ધા છે.
અમે તો ઘણા વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ અહીંયા. જ્યારથી હું સાસરે આવી છું અમદાવાદમાં ત્યારથી આવીએ છીએ. અખૂટ શ્રદ્ધા છે માતાજી પ્રત્યે, કેમ કે મારા પોતાના પિયર પક્ષના કુળદેવી છે અન્નપૂર્ણા માતાજી. મારા નાની દુર્ગાબેન જાની એમના પણ કુળદેવી આ માતાજી છે, અને મારા દીકરાના વહુ ધ્રુવી જાની એમના પણ કુળદેવી છે. એટલે અમારી 3 પેઢીના કુળદેવી છે. એટલે અમને તો અખૂટ શ્રદ્ધા છે માતાજી પર. એટલે હું તો અવારનવાર દર્શન કરવા આવું છું. તમે અત્યારે અષાઢી નવરાત્રી ચાલી રહી છે, એટલે માતાજીને દર્શન કરવા અને ચૂંદડી ચડાવવા અમે લોકો આવ્યા છીએ. તો તમે કીધું કે 3 પેઢીના કુળદેવી છે, એ પણ માં અન્નપૂર્ણા. તો તમારો વ્યક્તિગત અનુભવ કેવો, અને ઘરમાં તમને માની પ્રતીતિ કેવી ફીલ થાય? ઘરમાં તો માની સતત પ્રતીતિ છે, કેમ કે રસોડામાં અમે અન્નપૂર્ણા માતાજીનો ફોટો રાખેલો જ છે. એટલે અમારા ઘરમાં કોઈ દિવસ અન્નધનની કમી નથી. માતાજી અમારા મનને તને ભરપૂર રાખે, કે જેથી અમે લોકો અમારા ઘરે આવનારાને કોઈ દિવસ કોઈ ભૂખ્યું દુખ્યું જાય નહીં. બસ એવા આશીર્વાદ માગીએ છીએ સદાય. એમના આશીર્વાદ રહે અમારા ઉપર. બાકી માતાજી તો બહુ હાજરા હજુર છે. અને અમે મહેસાણા એમનું મેઇન છે સ્થાનક લીચ ગામ આગળ, ત્યાં પણ અન્નપૂર્ણા વ્રત ચાલતું હોય માગસર મહિનામાં 21 દિવસનું. ત્યારે શક્ય હોય તો જઈએ જ છીએ. માતાજીની કૃપા થાય તો અમે અવારનવાર દર્શન કરવા ત્યાં જઈએ જ છીએ. એટલે માતાજી તો હાજરા હજુર છે. અમને તો બહુ જ એમનામાં શ્રદ્ધા છે. અમે અહીંયા લગભગ 15-20 વર્ષથી તો આવી જ રહ્યા છીએ. ચોક્કસ ત્યારથી તો આવી જ રહ્યા છીએ. તમે ખૂબ કીધું જ શ્રદ્ધા છે. એક સ્ત્રી હોય તો એમાં માં અન્નપૂર્ણાનો શું કહેવાય હોય જ, વાસ કારણ કે હોય. એનાથી જે ઘરમાં બધાને જમાડતી હોય ને લોકો તૃપ્ત થતા હોય. હા. તો તમારા તો કુળદેવી જ માં અન્નપૂર્ણા, અને તમે પોતે પણ વ્રત કેવું કરો છો, તો એ દિવસોમાં કેવું તમને લાગે ઘરમાં માહોલ, ને તમે વ્રત કરો ત્યારે કેવું હોય ઘરમાં? વ્રત કરીએ ત્યારે તો બહુ જ અંદરથી આનંદ ઉલ્લાસ હોય. અને અમસ્તા હું કાયમ એ રસોઈ બનાવું ત્યારે અન્નપૂર્ણા માને યાદ કરું જ છું એમ. અને જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે હું યાદ કરું છું કે કોઈ દિવસ આપણું ખૂટે તૂટે નહીં. અને માની પ્રસાદી ગણાય એમ. આપણે જે મહેમાનો માટે રસોઈ બનાવી હોય એ હાજરા હજુ પ્રસાદી જ થઈ ગઈ છે માની. એટલે માટે અને મારે તો રસોડામાં પ્લેટફોર્મ ઉપર જ ફોટો છે જ. એટલે રોજ યાદ કરવાનું. અને શંકર ભગવાન પોતે પણ માતાજી પાસે ભિક્ષા માંગી રહ્યા હતા, અને માતાજી એમને ભિક્ષા પીરસી છે. એટલે કહેવાય છે ને, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. અન્નપૂર્ણા માતાજીનો તો ખરેખર હાજરા હજુર છે. એ બહુ શ્રદ્ધા છે અમને એમના પર. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે. અન્નપૂર્ણા માનું આ જે મંદિર છે, માનું જે સ્વરૂપ છે, એટલું અનોઠું ને અલગ છે કે હું આપણી બીજે ક્યાંય મેં તો નથી જ જોયું. અને માનો જે ઇતિહાસ છે કે કૂવામાંથી સ્વયંભૂ માની મૂર્તિ જે છે તે પ્રગટ થઈ છે. અત્યારે માને ભોગ ધરાઈ રહ્યો છે, મા અંદર જમી રહ્યા છે. અને અહીંયાના જે દર્શન કર્યા પછી મને જે અનુભૂતિ થઈ છે તે ખૂબ જ અલગ છે. એક કૂવામાંથી પાણી નહોતું આવતું, એટલે પાણી માટે કૂવો ખોદવામાં આવ્યો, અને ત્યાં મા સ્વયંભૂ પ્રગટ થયા. ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. કહેવાય ને કે માં અન્નપૂર્ણાના જો આશીર્વાદ હોય ને તો ઘરમાં ધન ધાન બધું અખૂટ રહે. અને આવું જ અન્નપૂર્ણા માનું ઐતિહાસિક મંદિર આપણા અમદાવાદમાં આવેલું છે. જી હા, જૂના અમદાવાદની પોળોમાં તો એટલો બધો ઇતિહાસ છુપાયેલો છે. અને એમાંનો જ એક ઇતિહાસ એટલે રાયપુર દરવાજા પાસે આવેલું પીપળડીની પોળમાં આવેલું અન્નપૂર્ણા માનું આ મંદિર.